નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વાઘોડિયામાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ તાલીમ ચાલુ કરવામાં આવી છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર CK ટીમ્બડિયા વાઘોડિયા તાલુકાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય છે. સંસ્થા ગૌરવની લાગણીનો અનુભવ કરે છે. પ્રભાવિત થયા સંસ્થામાં તાત્કાલિક ધોરણે કૃષિ સંશોધન કેન્દ્રની સ્થાપનાની સાથોસાથ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે. આ પ્રસંગે યુનિવર્સિટીના કોઓર્ડિનેટર ભાઈશ્રી ડોક્ટર રાજુ ઠક્કરની ઉપસ્થિતિનો યક્ષ ફાળો આપ્યો હતો. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું સેવા આપી રહ્યો છું. આ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે કાર્યાન્વિત થવા જઈ રહી છે. આજનો ખાસ કરીને માનનીય રાકેશભાઈ કાશીવાલા અને એમની જે આ સંસ્થા છે એમની મુલાકાત લેવાનો આજનો મુખ્ય હેતુ આમ જોઈએ તો એજ્યુકેશન ટ્રસ્ટની સાથે જે ખેતીની જમીન છે એ જમીનમાં પ્રાકૃતિક કૃષિ માટે તેઓ આગળ વધવા માટે જ્યારે વિચારી રહ્યા છે, મને કહેતા ખૂબ આનંદ થાય છે કે રાકેશભાઈ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે એક દિવસ એમની ટૂંકી વિઝિટ થઈ અને આમ તો જીવડો ઉદ્યોગ અને પછી શિક્ષણ સાથે સંકળાયેલો જીવ છે, પરંતુ એમને ત્યાં આવતા આ યુનિવર્સિટીની બાબતને ધ્યાને લેતા જાણતા એને એવું લાગ્યું કે આવતા સમય માટે પ્રાકૃતિક કૃષિ જ આ વિશ્વને બચાવી શકે એમ છે. એટલે એમને એવું લાગ્યું કે આ યુનિવર્સિટી સાથે રહી અને ખૂબ સારા કાર્યો કરવા, ખૂબ ટૂંકા સમયમાં ભગવાને જ હું એમ કહું છું કે એને આ પ્રેરણા આપી છે. અને એ નિમિત્તે આજે એમના ખૂબ આમંત્રણ 2-3 વખત મને ટેલિફોનિક પણ આમંત્રણ મળ્યા અને આજે અહીંયા આવવાનું થયું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.